શિક્ષણ એ જ કલ્યાણ હેતુથી ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજનો સતત 8મા વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ અલકાપુરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં 113 ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત સમાજના વડીલો અને ટ્રસ્ટના સભ્યો શ્રી તેજાનંદ સ્વામી મહારાજની છબીને ફૂલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 2026ના વર્ષની બોર્ડની એક્ઝામમાં સારા ટકાથી પાસ થનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને નોટબુકો અને સ્ટેશનરીની જરૂરી કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના દાતા શ્રી થકી સમાજના શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યો હતો. સતત 8 વર્ષ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરવા બદલ સમાજના વડીલો દ્વારા યુવા વિકાસ ટ્રસ્ટની આ સમાજ પ્રત્યેના શૈક્ષણિક સેવાને વડીલોએ બિરદાવી યુવા ટીમના કાર્યક્રમની પ્રશંસા કરી હતી. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સમાજના દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ, ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. 113 યુવા વિકાસ ટ્રસ્ટ સતત 8મા વર્ષે સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. દર વર્ષે યુવા વિકાસ સમાજને માર્ગદર્શન આપે છે, સમાજના ઉત્થાનમાં કાર્યોમાં સતત આગળ રહે છે અને સમાજના વિકાસ કરે છે. આ પ્રસંગે આ યુવા વિકાસ ટ્રસ્ટને હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં પણ સમાજને અનુરૂપ સારા પ્રોગ્રામ આપે એ જશે. આજરોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનો અને વિદ્યાર્થીઓનો વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 અને 12માં સારા ટકાથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ આયોજનની અંદર સમાજના માતા બહેનો વડીલોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને આ ઉત્સાહભેર ઉમંગભેર આ આયોજનને વધાવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આશરે 200 જેટલા બાળકોને વિનામૂલ્યે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે અને સતત આ ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી 8મા વર્ષનો આ કાર્યક્રમ સમાજના વડીલો દ્વારા અને દાતાઓ દ્વારા આ સફળ પ્રોગ્રામ રહ્યો છે. તે બદલ તમામ દાતાશ્રીઓનો, સમાજના બંધુઓનો, સમાજના વડીલોનો, સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું.